આજે આપણે જે પ્રશ્ન વિશે વાત કરવાના છે કે ગેલ્વેનોમીટરની આકૃતિ દોરી તેની રચના અને સિદ્ધાંત વર્ણવો. ગેલ્વેનોમીટર પહેલાં તો કોને કહેવાય, ગેલ્વેનોમીટરનું કામ શું છે, અને બીજું કે એની આકૃતિ એટલે કઈ રીતના એ આપણે અહીંયા દોરેલી છે. રચનાની વાત કરીએ તો એ અંદર કેવી રીતના એની રચના હોય છે તે, અને એનો સિદ્ધાંત અને એની કાર્ય પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અને કઈ રીતના કાર્ય કરે છે, તો એ રીત આપણે વાત કરશું. તો પહેલાં તો ગેલ્વેનોમીટર કોને કહેવાય, તો પ્રવાહના તેમજ વોલ્ટેજના માપન માટે વપરાતા ઉપકરણને ગેલ્વેનોમીટર કહે છે. પ્રવાહ અને વોલ્ટેજના માપન માટે વપરાતા ઉપકરણને પહેલા તો ગેલ્વેનોમીટર કહે છે. ગેલ્વેનોમીટરનો આ ઉપરાંત ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં પણ રૂપાંતર કરી શકાય, ઉપરાંત એમીટરમાં પણ રૂપાંતર કરી શકાય. બીજું એક આપણે એ પણ જાણીએ છીએ કે ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહની દિશા પણ જાણી શકાય. તો ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહની દિશા પણ જાણી શકાય. ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરી વોલ્ટમીટર તેમજ એમીટરમાં રૂપાંતર કરી શકાય. યોગ્ય ફેરફાર કરીએ અને એ કઈ રીતના ફેરફાર કરવાના છે, અવરોધ કઈ રીતના જોડવાનો છે સમાંતર અને શ્રેણીમાં, તે આના પછીના વિભાગમાં આપણે વાત કરીશું. પણ અત્યારે તો આપણે કે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વોલ્ટમીટર અને એમીટરમાં પણ રૂપાંતર કરી શકાય. અને તમે જાણો છો કે જે વોલ્ટમીટરનું કામ છે વોલ્ટેજ માપવાનું હોય છે, જ્યારે એમીટરનું કામ છે એ પ્રવાહનું માપન કરવાનું હોય છે. આ ઉપરાંત માઇક્રો એમીટર છે, મિલી એમીટર છે, એ નાના ક્રમના પણ એમીટર છે એ રૂપાંતર કરી શકાય છે. તો એ ગેલ્વેનોમીટર ઉપરથી આપણે રૂપાંતર કરી શકીએ. તો આ વાત થઈ ગઈ ગેલ્વેનોમીટર કોને કહેવાય છે, અને ગેલ્વેનોમીટરની રચનામાં આપણે યોગ્ય ફેરફાર કરીને વોલ્ટમીટર અને એમીટર પણ બનાવી શકાય. હવે ત્યારબાદ આપણે વાત કરીએ આકૃતિની. તો જો તમે આકૃતિમાં જોઈ શકો તો એ જોઈ શકો એ મુજબ ગેલ્વેનોમીટરની રચના બતાવેલી છે. આકૃતિમાં તમે જુઓ એ પ્રમાણે અહીંયા બે N અને S બે સ્થિત ચુંબક રાખેલા છે, અને એ અર્ધગોળાકાર જે આકાર છે એ રીતના છે. બે સ્થિત N અને S બે ચુંબક મૂકેલા છે. તો આપણે હવે વાત કરીએ રચનાની. પહેલા વાત કરીએ ગેલ્વેનોમીટરની રચનામાં. બે સ્થિત N અને S ધ્રુવવાળા બે અર્ધગોળાકાર ચુંબક રાખેલા છે. પહેલા જો વાત કરીએ તો ગેલ્વેનોમીટરની રચનામાં પહેલા તો મેઇન બે સ્થિત અર્ધગોળાકાર N અને S ચુંબક રાખેલા છે. ત્યારબાદ જો વચ્ચેની વાત કરીએ તો આ ગૂંચળું એક રાખેલું છે. તો વચ્ચે અથવા તો બે ચુંબકોની વચ્ચે તાંબાના તાર વીંટાળેલું એક લંબચોરસ ગૂંચળું મધ્યમાં અક્ષ પર રાખેલું છે. અહીંયા કેન્દ્રમાં બતાવ્યું છે, આ જે છે તે ગૂંચળું છે જે તાંબાના તાર વીંટાળેલું છે. અને બીજું કે આ વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરની વાત કરીએ તો ત્યાં તે નાના નરમ લોખંડના ટુકડા મૂકેલા હોય છે. ટુકડાનું કારણ એ છે કે અહીંયા જે ત્રિજ્યાવર્તી, કારણ કે અહીંયા ચુંબક, અહીંયા લોખંડ રાખવાથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે નરમ લોખંડના ટુકડા મૂકવામાં આવે છે. ત્યારબાદ ગેલ્વેનોમીટરની રચનામાં ગૂંચળાની અક્ષ પર
નરમ લોખંડના ટુકડા રાખેલા છે, જેના કારણે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે આના ઉપર ટોર્ક લાગે છે ગૂંચળા ઉપર અને પરિભ્રમણ કરે છે. બીજું આપણે અહીંયા જોઈ શકીએ કે ગૂંચળા સાથે એક દર્શક કાંટો જોડેલો હોય છે, જે જ્યારે કોઈ પ્રવાહની માપણી થતી ન હોય ત્યારે એ મધ્યમાન સ્થિતિ એટલે મધ્યમાં જ રહે છે 0 ઉપર. અને આ ઉપરાંત જો અહીંયા વાત કરીએ તો અહીંયા ગેલ્વેનોમીટરમાં વચ્ચે એકદમ 0 હોય, આ બાજુ પણ અંક હોય છે અને આ બાજુ પણ અંક હોય છે. તો જ્યારે ગેલ્વેનોમીટરને કોઈ પરિપથમાં જોડવામાં આવે અને પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે એ દર્શક કાંટો મધ્યમાન સ્થાન ઉપર ન રહેતા કોઈ પણ એક દિશામાં છે તો આવર્તન બતાવે. એ આવર્તન આપણને એ બતાવશે કે માનો કે આ દિશામાં ભ્રમણ કરે છે અથવા તો આ દિશામાં, તો એના ઉપરથી આપણે પ્રવાહની દિશા પણ જાણી શકાય. તો બીજું એ કે ગૂંચળા સાથે એક દર્શક કાંટો લગાડવામાં આવે છે, જે અંકનું નિર્દેશન કરે છે. અને એક અહીંયા જે તમને SP જે કરીને લખ્યું છે તે એક વળ વાળી એક સ્પ્રિંગ રાખેલી છે ગૂંચળાના કેન્દ્ર પર. વળ અચળાંક ધરાવતી, માનો કે કોઈ કે વળ અચળાંક ધરાવતી કોઈ એક સ્પ્રિંગ રાખવામાં આવેલી છે. તો આપણે એ પોઈન્ટ પણ લખી દઈએ. આના કેન્દ્ર પર વળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ છે જે તે SP જે અહીંયા રાખેલી છે. તો આ વાત થઈ ગઈ અને રચનાની, જે ગેલ્વેનોમીટરની આકૃતિ અને એની રચનાની તમે જે જોઈ શકો એ પ્રમાણે છે. હવે એક આપણે વાત કરીએ કે એના સિદ્ધાંત કે ગેલ્વેનોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો સિદ્ધાંત જોઈ લઈએ. અહીંયા કયા સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. તો ગેલ્વેનોમીટર તમે જોઈ શકો એ પ્રમાણે અહીંયા બે મોટા ચુંબક મૂકવાથી એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઉત્પન્ન થાય છે. એટલે કે આખો એરિયા જે છે એમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહ ધારિત, આપણે અહીંયા લંબચોરસ ગૂંચળાની વાત કરી એમ અહીંયા લંબચોરસ ગૂંચળું મૂકેલું છે અને તેના પર ટોર્ક લાગવાના કારણે આ દર્શક કાંટો છે તે આવર્તન બતાવે છે. અને એ આવર્તનના કારણે આપણે ગેલ્વેનોમીટરની મદદથી વિવિધ જે કે વિદ્યુત પ્રવાહની દિશા છે, વિદ્યુત પ્રવાહનું માપન છે, એટલે કે વોલ્ટમીટરમાં રૂપાંતર કરીએ તો વોલ્ટેજ બતાવે, એમીટરમાં રૂપાંતર કરીએ તો આપણને પ્રવાહનું મૂલ્ય બતાવે. તો એ પ્રમાણેનું એનું કાર્ય આપે છે આપણને. તો એનો જે મેઇન સિદ્ધાંત છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું રાખતા તેના પર ટોર્ક લાગે છે. તેમજ તે ટોર્કના કારણે આવર્તન દર્શાવે છે. આ સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કામ કરે છે. તો આ વાત થઈ ગઈ ગેલ્વેનોમીટરની સિદ્ધાંતની કે એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રવાહધારિત ગૂંચળું મૂકેલું છે અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રવાહધારિત ગૂંચળા એ બંનેના કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય છે, એટલે કે ગૂંચળા ઉપર ટોર્ક લાગે અને ટોર્કના કારણે ગૂંચળું આવર્તન બતાવે, એ આવર્તનના કારણે ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. તો આ વાત થઈ ગઈ એના સિદ્ધાંતની. હવે વાત કરીએ આપણે કાર્ય પદ્ધતિની, એટલે કે ગેલ્વેનોમીટર કઈ રીતના કાર્ય કરે છે એ આપણે જોઈએ. કાર્ય પદ્ધતિ. તો પહેલા તો આપણે કાર્ય પદ્ધતિ સમજતા પહેલા હવે એક વસ્તુ તો આપણને ખબર છે કે એમાં ટોર્ક ઉત્પન્ન થવાના કારણે એ દર્શક કાંટો છે કાર્ય કરે છે, એના કારણે ગેલ્વેનોમીટર કામ કરે એમ આપણે કહી શકીએ. તો કાર્ય પદ્ધતિ સમજતા પહેલા કે માનો કે ધારો કે ગૂંચળામાં રહેલું અથવા તો ગૂંચળામાં રહેલા આટાની સંખ્યા
n લઈએ તેમજ તેમાંથી પસાર થતો પ્રવાહ કેપિટલ I અને ગૂંચળાનું ક્ષેત્રફળ A તેમજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર B જેટલું. ફરીવાર કે આપણે ગૂંચળામાં એવું ધારવાનું છે કે આટાની સંખ્યા કેપિટલ N લઈએ છીએ, પસાર થતો પ્રવાહ કેપિટલ I, ક્ષેત્રફળની જો વાત કરીએ તો A અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે. તો જો આપણે ટોર્કની વાત કરીએ કે અહીં ચુંબકીય ક્ષેત્ર B અને પસાર થતા પ્રવાહ વચ્ચે 90 નો ખૂણો બને છે અને 90 નો ખૂણો બનતો હોવાના કારણે ઉત્પન્ન થતું ટોર્ક tau is equal to NIAB sin theta, જ્યાં n ગણીએ તો આટાની સંખ્યા, I એ પસાર થતો પ્રવાહ, A એ ગૂંચળાનું ક્ષેત્રફળ, B એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર, અને અહીંયા ખૂણો 90 નો બનતો હોવાથી NIAB sin 90, અને sin 90 ની કિંમત જે આપણે છે તે જાણીએ NIAB, એટલે કે ઉત્પન્ન થતું મહત્તમ ટોર્કની જો વાત કરીએ કે ટોર્ક મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ NIAB, એટલું મહત્તમમાં મહત્તમ ઉત્પન્ન થઈ શકે ટોર્ક. હવે બીજી એક વાત એ કે ગૂંચળું પરિભ્રમણ કરશે તો એ ટોર્કના કારણે, પણ અહીંયા જે આ નરમ લોખંડ અહીંયા જે મૂકેલું છે, અહીંયા આ જે ગૂંચળાના અક્ષ પર અહીંયા, એટલે કે માનો તો આપણે કહી શકીએ ગૂંચળાની ધાર પર અહીંયા જે નરમ લોખંડ મૂકેલું છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર એટલે કે N ધ્રુવ છે, તો એના કારણે બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર એટલે કે જે બળ લાગશે, ચુંબકીય બળ લાગશે, એના કારણે ટોર્ક લાગશે. અને ટોર્ક લાગવાના કારણે એ જે આ SP જેટલી સ્પ્રિંગ છે, અહીંયા જે ઉત્પન્ન થતું ટોર્ક ટાઉ આપણે કહીએ, એ ઉત્પન્ન થતું ટોર્ક ટાઉ એ ટાઉ મેક્સિમમની વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવે. એ વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવવાના કારણે જે SP જે વળચળણવાળી સ્પ્રિંગ છે એમાં વળ ચડે, અને વળ ચડવાના કારણે એમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. તો ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળની જો આપણે વાત કરી દઈએ તો ગૂંચળાની ધાર પર રાખેલા નરમ લોખંડના કારણે ગૂંચળું ચુંબકીય બળ અનુભવે છે. જે ચુંબકીય બળ SP માં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, અને એ જો પુનઃસ્થાપક બળની આપણે વાત કરીએ કે ટોર્ક જે છે એ જે આમાં માનો કે આમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવવાના કારણે જે આટા એટલે કે આટા વળ ચડે છે એને આપણે ફાઈ કહીએ, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણે જો ચલેશની નિશાની એટલે સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો k ફાઈ જેટલું, એટલે k ની વાત કરીએ તો ટાઉ બાય ફાઈ. આ જે છે તે આપણે વાત કરી દઈએ સ્પ્રિંગ અચળાંક, જ્યાં જે આપણે k ને આપણે સ્પ્રિંગ અચળાંક કહી શકીએ. એટલે ગૂંચળાની ધાર પર રાખેલા જે નરમ લોખંડના ટુકડાને કારણે જે ગૂંચળું ચુંબકીય બળ અનુભવે એના કારણે આવર્તન કરે, અને અહીં જે આવર્તન ઉત્પન્ન થશે એ ટાઉ મેક્સિમમ એટલે કે જે ઉત્પન્ન થતું ટોર્ક ટાઉ એ ટાઉ મેક્સિમમની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવાના કારણે એ ગૂંચળું છે એ એકદમ આવર્તન નથી દર્શાવતું, ધીમે ધીમે આવર્તન દર્શાવે. એનું કારણ એ કે જો ટાઉ મેક્સિમમ ન હોય તો ઉત્પન્ન થતું ટોર્કના કારણે કોઈ પણ દિશામાં, આ દિશામાં કે આ દિશામાં ઝડપથી આવર્તન બતાવે, પણ ટાઉ મેક્સિમમ એ વિરોધ કરતું એક પ્રકારનું ટોર્કના કારણે ધીમે ધીમે અથવા તો સ્થિર આવર્તન બતાવે છે. તો આપણે એ વાત કરી દઈએ અહીં ગૂંચળામાં
ઉત્પન્ન થતું ટોર્ક એ ટાઉ મેક્સિમમની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવાના કારણે ગૂંચળું સ્થિર આવર્તન દર્શાવે છે. અને બીજી વાત એ કે જો આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ, આ જે છે તે સમીકરણ નંબર 2. હવે અહીંયા ટાઉ છે, ટાઉ મેક્સિમમની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવાના કારણે સ્થિર આવર્તન દર્શાવે. અને જ્યારે ગૂંચળું છે એ મધ્યમાન સ્થિતિએ હોય એટલે કે 0 ઉપર હોય ત્યારે ટાઉ છે ટાઉ મેક્સિમમની બરાબર હોય. એટલે કે જ્યારે ગૂંચળામાં દર્શક કાંટો મધ્યમાન સ્થાન પર હોય ત્યારે ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ મેક્સિમમ. ટાઉ નું જે મૂલ્ય છે ઇઝ ઇક્વલ ટુ k phi ઇઝ ઇક્વલ ટુ NIAB, જ્યાં આપણે ઉત્પન્ન થતું આવર્તન એટલે કે phi ઇઝ ઇક્વલ ટુ NIAB અપોન k. હવે એમાં NAB અપોન k ને લઈ લઈએ અને I ને જો બારો રાખીએ એટલે કે કૌંસની બહાર, તો એનો અર્થ એ થાય કે જે અહીંયા ઉત્પન્ન થતું આવર્તન એ પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે કે જેમ જેમ તમે અહીંયા પ્રવાહ એટલે કે માનો કે કોઈ પરિપથમાં જોડેલું હોય ગેલ્વેનોમીટર, તો જેમ જેમ તમે પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ એમ અહીંયા આવર્તન મોટો આવશે. એનું કારણ એ છે કે અહીંયા આવર્તન મોટો આવે તો જ આપણે મોટો પ્રવાહ છે એ રીતના માપન. પહેલાં તો k phi ઇઝ ઇક્વલ ટુ ટાઉ, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય phi. જે એકમ છે ટોર્કનો તે જૂલ અને phi નો એકમ છે તે રેડિયન. એટલે કે આ સ્પ્રિંગ એટલે કે વળ અચળાંક. વળ અચળાંકની જો એકમની વાત કરીએ તો જૂલ પર રેડિયન છે. અને બીજું કે અહીંયા જે ઉત્પન્ન થતું આવર્તન એ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો આ વાત થઈ એ ગેલ્વેનોમીટરની કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિ એ સરળ જ છે કે અહીંયા જે બે ચુંબક મૂકેલું છે, વચ્ચે ગૂંચળું મૂકેલું છે, તો અહીંયા ટોર્ક કઈ રીતના ઉત્પન્ન થાય છે. તો અહીંયા ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય બળ લાગવાના કારણે અહીં ગૂંચળું ટોર્ક અનુભવે. ટોર્ક અનુભવવાના કારણે અહીંયા SP જે સ્પ્રિંગ મૂકેલી છે એમાં વળ અચળાંક એટલે કે આવર્તનના કારણે વળ ચડવાના કારણે પુનઃસ્થાપક બળ ઉદ્ભવવાના કારણે જે ઉત્પન્ન થતું ટોર્ક છે ટાઉ મેક્સિમમ બરાબર થાય. ટાઉ મેક્સિમમ આપણે જોઈએ NIAB જેટલું થશે. એ ટાઉ મેક્સિમમની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવાના કારણે ગૂંચળું સ્થિર આવર્તન દર્શાવે. અને જ્યારે ગૂંચળોમાં દર્શક કાંટો મધ્યમાન સ્થાન ઉપર હોય ત્યારે ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ મેક્સિમમ એટલે કે k phi ઇઝ ઇક્વલ ટુ NIAB. એના ઉપરથી phi આપણે જોયું એટલે કે આવર્તન છે પ્રવાહના સમપ્રમાણમાં છે. અને બીજું કે k phi ઇઝ ઇક્વલ ટુ ટાઉ પરથી જે વળ અચળાંક છે એનો એકમ છે તે જૂલ પર રેડિયન. તો આ વાત થઈ ગેલ્વેનોમીટરની કાર્ય પદ્ધતિની. આગળ જે આપણે જોયું તેનું સિદ્ધાંત જોઈએ તો રચના જોઈએ અને એની આકૃતિ.